બીડીઓ પેટી ના મૂકે જરાય છેટી, અડધી રાતે એમનો ધુમાડો ચાલુ કરવો થઈ જાય. જેને જેમાં હેત હોય એ વસ્તુ પાછી રહેશે. કોઈ બેન બસની અંદર સીટ રોકીને બેઠો હોય, તમારે મારા જેવા બસની અંદર જાય, બેન આ સીટ ખાલી છે જરા જગ્યા આપો. પેલો બેન તળબૂચ જેવું મોડું કઈ દોંચો કરે, આગળ જાવ જોઈ, અહીં તમારા બાપની સીટ છે, ચડે ઘોડે આવી ગયા, તમને નહીં બેસવા દે. પણ એમના હેતવાળા કોઈ ભાઈ નીચે ઓંટા મારતા હોય, એ વિનુભાઈ અહીં આવી જાઓ, બેસી જાઓ. વિનુભાઈ હિન્દુસ્તાનના છે ને તમે પાકિસ્તાનના છો ભાઈ? વિનુભાઈ માણસ છે ને તમે જાનવર છો? પણ તમને કેમ ના બેસાડ્યા? કે તમારી બેનની સાથે હેત નથી. પેલા ભાઈને હેત છે માટે સીટ આપી. થોડી વાર થઈને કંડક્ટર આવે, બેન ટિકિટ. પેલા વિનુભાઈ કે હું ટિકિટ ફળાઈ લઉં છું. પેલા બેન કે તમે ના ફળાવશો, હું ફળાઈશ. ટિકિટ બી ફળાઈ લે. કેમ કે હેત છે. ડબલ એક્સપ્રેસ ગાડી જતી હોય હાઈવે રોડ ઉપર, લોકલ સ્ટેશન ઉપર હજારો માણસ હાથ ઊંચો કરે, પણ એ ગાડીનો ડ્રાઈવર ગાડી નહીં ઊભી રાખે. પણ ડ્રાઈવરને તમારે હેત હોય તો અધવચ્ચે ગાડી ઊભી રાખે. પ્રવીણભાઈ કેમ ઊભા છો? અરે ભાઈ મારે અમદાવાદ જવું છે. ચાલો આવી જાઓ, કેબિનમાં બેસી જાઓ. કાયદા છો કંડક્ટર પાસે રહ્યા, તમે તમારા આવીને ચડી બેસો ને તો સાથી સીટ મળી. ભાઈ કે ડ્રાઈવરની સાથે હેત છે. એમ આખી દુનિયાનો ડ્રાઈવર ભગવાન છે, એની સાથે હેત કરજો. ગોપીઓએ હેત કર્યું તો આખી દુનિયાને નચાડનાર ભગવાન ગોપીઓની આગળ નાચી ઉઠ્યા. વ્રજની ગોપી વાલાના પ્રેમની પહેરી ટોપી, કોઈ દાડો આજ્ઞા ના લોપી, તો એની ભક્તિ ગોપી. ધન્ય ધન્ય એ વ્રજનો વાસી, ગોવિંદને મન ગમતો રે. 14 લોકમાં થયા રે જાણીતા, રસિયાને સંગે રમતા રે. ધન્ય ધન્ય એ વ્રજના વાસી, ગોવિંદને મન ગમતા રે. 14 લોકમાં થયા રે જાણીતા, રસિયાને સંગે રમતા રે. પ્રેમ ભક્તિ જેને રે ઘટ આવી, તેના સંગ હરી રાચે રે. વ્રજવનિતાની આગે સાંભળ્યો, થઈ 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 નાચે રે. સ્વામિનારાયણ ભગવાન પણ એવું બોલ્યા છે, જેણે જીવનની અંદર કોઈ દિવસ કથા સાંભળી નથી એમાં રૂડા ગુણ આવતા નથી. હનુમાનજી મહારાજે પણ શ્રી રામજીની પાસે એટલી જ માગણી કરી કે હે પ્રભુ, બીજું મારે કંઈ જોઈતું નથી, પણ જો તમારા ગુણગાન ગવાતા હોય ત્યાં સાંભળવા માટે હું અખંડ હાજર રહું. તો જગતની અંદર જ્યારે પરમાત્માની વાત સાંભળે તો પ્રભુમાં હેત થાય છે, અને હેતે હરી ઢૂંકળા. પણ બહુ જન્મનો પૂર્ણ ઉદય થયો હોય ત્યારે પ્રભુની વાત સાંભળવા જવાય, નહીં તો જવાય જ નહીં. એની અંદર ઘણો વિઘ્ન આવે છે. અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતિ પરામ ગતિ. ગીતામાં આ વાત લખી છે કે બહુ જ જન્મનો પૂર્ણ ઉદય થાય ત્યારે પરમાત્મા તરફ ગતિ થાય. નહીતર કથામાં જવાનું થાય ત્યારે એનું મન ના પાડે કે આખા દિવસનો થાક્યો પાક્યો સુઈ જાય. કોઈ વળી મન મક્કમ કરે તો માયા ફરી વળે. ઘરનું બૈરું ના પાડે કે છોડ મને સુઈ જાવ જોઈ, મોટા નરસિંહમાં તો થઈ ગયા છો કે જો ઢોલકો વાગ્યો તો ઉપડ્યા. ઉજાગરા કરી કરીને બીમાર થશો, પછી હું તમારી ચાકરી નહીં કરું. પેલી ઘરવાળી બઈ બબડે એટલે એને ધણી ગબડે. લે થાકે ગોદડું પાથરી દે ચાલ. બોલો આ ગોદડામાં સુવાનું મૂકીને એ પછી કથામાં આવે ખરા? કોઈ બાપડી બેન તૈયાર થઈ હોય કે મારે કથામાં જવું છે તો એને પતિ ના પાડે, સુઈ જા જોઈ. મોટી મીરાબાઈ થઈ ગઈ છું, જો ઢોલકો વાગ્યો તો કોશો કૂટવા ઉપડ્યો.
પતિએ પરમેશ્વર, પતિની સેવા કરું તો ઊંધો પડીને શું મળવાનું છે? એટલે ધણી થાય ગરમ તેમ આપણી બેન થઈ જાય નરમ. લ્યો તાકે દવાનું લેટ ગો કરી દો. એટલે હવાય એવું નથી ભાઈ. એક ગામની અંદર એક સદગુરુ આવેલા, તે 7 દિવસની સપ્તાહ રાખેલી. આખું ગામ સાંભળવા આવે. ગામ ધણી રાજા હતા, એ પણ કથા સાંભળવા આવે. રાજા એની રાણીને ઘણી સમજાવી, ચાલવાલાની વાત સાંભળવા, તારા જીવનું કલ્યાણ થઈ જશે. ત્યાર પેલી રાણી કહે છે, તમે તમારા કલ્યાણના કોથળા ભરી લેજો ને, આપણે કલ્યાણ બલ્યાણ જોઈતું નથી. રાજાએ ઘણી સમજાવી, પણ એકની બે ના થઈ કે ના હું કથામાં નહીં આવું. 7 દિવસ કથા પૂરી થઈ ગઈ, ગુરુજી ચાલ્યા ગયા. ત્યાર પછી ભાઈ કાળ કોઈની વાટ જોતો નથી. બસ સ્ટેન્ડે બસ આવી હોય તો થોડી મિનિટ ઊભી રહેવાની હોય. જે ભાઈ અંદર ચડી ગયો તે ડાયો, એને બેસવાની સીટ મળે. પણ પીએચડી થયેલો હોય નીચે ઉભો બહુ હોશિયારી કરે, પેલા બસનો ટાયર જોજો કઈ કંપનીનો છે, ગુડિયરનો છે ડનલોપનો છે, આ ગાડી કઈ છે, ટાટા ગાડી છે કે લેલન ગાડી, ગાડીનો 33 નંબર કઈ છે, ગાડીના ડ્રાઈવરનો બેજ નંબર કયો. આવી બધી ઇન્કવાયરી કરવા એ ભાઈ ફોર્મ ઉભો રહે તો બસ ઊભી રહે. બસ ઉપડી જાય ને ભાઈ ફોર્મ અડધા રહી જાય. એમ સમય વાત નહીં જોવે. એટલે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહેતા કે ભજ ગોવિંદમ મૂઢમતે. હે મૂઢમતે ના માણસ, તો ગોવિંદનું ભજન કરી લે. કાળ કોઈને છોડતો નથી. તારે માથે નગારો વાગે મોતનો રે, તારે માથે નગારો વાગે મોતના રે, તારે માથે નગારો વાગે મોતના રે, તારે માથે નગારો વાગે મોતના રે. નથી એક ઘડીનો નિરાધાર તોય જાણ્યા નહીં જગદીશને રે. ઘડીનો નિરાધાર તોય જાણ્યા નહીં જગદીશને રે. ઘડીનો નિરાધાર તોય જાણ્યા નહીં જગદીશને રે. તારું જોબન ગયું છે જખ મારતું રે, તારું જોબન ગયું છે જખ મારતું રે. માથે કાળા મટી ગયા કેસ તોય જાણ્યા નહીં જગદીશને રે. માથે કાળા મટી ગયા કેસ તોય જાણ્યા નહીં જગદીશને. માથે કાળા મટી ગયા કેસ તોય જાણ્યા નહીં જગદીશને રે. માથે કાળા મટી ગયા કેસ તોય દરેકના મસ્તક ઉપર જુવાનીની અંદર વાળ કાળા હોય છે. જેમ જેમ ઉંમર થતી જાય તેમ પછી વાળ સફેદ થાય છે. વાળ સફેદ થાય એ કુદરતની નોટિસ છે. ભાઈ હવે આયુષ થોડું રહ્યું છે, માટે પ્રભુ ભજવાની તૈયારી કરો. પણ માણસ માથાના વાળ ધોરા થાય પણ એ કાળો કરવાનો બંધ નહીં કરે. જમવા બેસો ત્યાં છેલ્લામાં છેલ્લી આઈટમ ધોરી આવે, ભાત આવે. ભાત આવ્યા પછી મગજવાળો ના આવે ભાઈ. એટલે સમજી લેવાનું કે હાથ ધોવાની તૈયારી કરો. એમ મોથે વાળ ધોરા થાય એટલે દરેકે સમજી લેવું જોઈએ કે હવે આપણી જિંદગીનો સમય ઓછો રહ્યો છે. કોઈની જોવાની રહેવાની નથી ભાઈ. પોતે બન્યા હોય ડોક્ટર કે હોય દુકાન દવાની, દર્દી કે ડોક્ટર બેની ચાલી જશે જવાની. માટે ભૈલા ભજી લે તું ભગવાન કે ભવોની. જવાની કોઈની રહેવાની નથી ભાઈ. અને કાળ કોઈની વાટ જોતો નથી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયેલા, ત્યારે ભાઈના મોટા ભાઈ ઇન્કમટેક્સ ઓફિસર હતા. એમના ઘેર એવો કિસ્સો બનેલો કે ઇન્કમટેક્સ ઓફિસર સાહેબ ઊંધિયા પાર્ટીમાં ગયેલા. ટેબલ ઉપર ઊંધિયાની ડીશ આવી અને ચમચીમાં ઊંધિયું લઈને જો ખાવા જાય છે તો એ સ્કૂટરવાળો ભાઈ કહેવા આવ્યો કે સાહેબ આપના બાબાને એક્સિડન્ટ થયો છે ને બાબો ઓફ થઈ ગયો. સાહેબે ચમચી પાછી મૂકી દીધી અને